એકને એક દીકરી હોય, લાડકોટ પૂરા ભણાવો ગણાવો, લાડકોટ પૂરા કરો, બધી વાત સાચી. હે વાહામાં બરડામાં ધબ્બો મારીને સારી રસોઈ તો શીખવાડજો. કોકને ઘેર મોકલવાની છે. હવે તો કુકિંગ ક્લાસ નીકળ્યા, કુકિંગ ક્લાસ. હા, બજારમાં ચોપડીઓ તૈયાર મળે રસોઈની. લે હા, અમારી એક દીકરીને લગ્ન થયા, એની માં કોઈ દી એને કિચનમાં તો લઈ જ નહોતી ગઈ હો. કોલેજ ને ફ્રેન્ડ સર્કલ ને મહિલા મંડળ ને રખડવામાંથી નવરી નહોતી થતી. એમાં દીકરીના લગ્ન કર્યા. રસોઈ તો આવડતી શીખવાડી નહોતી. હવે એની મમ્મી સાંભળો, એની મમ્મી બજારમાં ગઈ, શાકપાન પકવાની બધી ચોપડીઓ તૈયાર મળે, એ ચોપડી બજારમાંથી સુટકેસ ભરીને લઈ આવી. હા, દીકરી રસોઈમાં મુશ્કેલી પડે ને તો ચોપડીમાં જોઈ લેવાનું. હા, અને ગેસના ચૂલા ને બાટલા ને બધું કરિયાવરમાં દીધું. ઓલાને ઘેર નહીં હોય તો જાતા હોય નોખા. થોડો આઈડિયા તો એ ને તમારો. સુટકેસ ભરીને ચોપડી ભરી દીધી રસોઈની, શાકપાન પકવાની ચોપડી બધું આવ્યું વાંચતે ગાજતે. અમારે કાઠિયાવાડમાં કહેવત છે, પારેવડાના પગ 5 દી રાતા. 2 જણાને બે માણસને અઠવાડિયું વાયણું જમવા જવાનું ને ચા પાણીના આમંત્રણ ને હરવા ફરવા જવાનું ને ધુબાકા. મહિના પછી હા હું એમ કે બેટા આજથી રહોડું તમારું. એમાં સાસુને એકાદશી હતી ને બારસના પારણા કરવાના હતા. હા હું કીધું વહુ બેટા તમને શીરો બનાવતા ફાવશે? અને મગજ ગયો. અમારી માએ એમને શીરો બનાવતા નહીં શીખવાડ્યું હોય? શું સમજો છો તમારા મનમાં? આવડતો નતો ચોપડી. સાસુ બહુ નરમ હતા, શાંત સ્વભાવના હતા, જબુના હતા. વો બેટા મારું એવું નથી કહેવાનું, તમારી મમ્મીએ તમને શીરો તો શીખવાડ્યો છે, મારે થોડોક શીરો ખાવો છે, હમણાં બનાવી આપું છું. શું સમજો છો? આવડતો નહોતો ચોપડી. હવે તો ઊભા કિચન નીકળ્યા ને, ઊભા બારીમાં ચોપડી મૂકી શીરો બનાવવાની રીત જોજો. આણે શીરો બનાવ્યો. ક્રમ પહેલો, પ્રથમ ગેસ પ્રગટાવો, જાણે માતાજીનો હવન પેટાવાનો હોય. ક્રમ બીજો, કડાઈ મૂકો. ક્રમ ત્રીજો, ઘી નાખો. ક્રમ ચોથો, લોટ નાખો. ક્રમ પાંચમો, દૂધ નાખો. ક્રમ છઠ્ઠો, ખાંડ નાખો. ક્રમ સાતમો, 2-3 આટા લ્યો. અહીંયા હલવાની, આટા કેમ લેવા? બધા ખુલાસા ચોપડી ન આવે કાંઈ. ગેસને વચમાં મૂકો, ફરતા આટા માર્યા. આમ તારો બાપ આમ શીરો બનતો હોય છે. એમાં કોઈક મહેમાન આવ્યું ને એને બેલ વગાડ્યો, હળી કાઢી દરવાજો ખોલવા ગઈ, એમાં ઓલો પવનનો ઝપટ આવ્યો ને ચોપડીનું પાનું ફરી ગયું. ત્યાં ગાજર મરચાનો સંભારો બનાવવાની રીત હતી. આવતા વેચે 1 ચમચી મીઠું નાખો, ધબેડું. 1 ચમચી મરચાની ભૂકી નાખો, ઝીકી. આ વાનગીને આપણે વધારે સ્વાદિષ્ટ બનાવવી હોય તો 1 લીંબુની ચો, પછી ખાવાની શરૂઆત કરો. ડીશમાં શીરો ખાલી કરી ચમચો મૂકી લ્યો બા શીરો. કહેતા હતા શીરો બનાવતા આવડે છે. બા બિચારા ધાર્મિક હતા, જબુના હતા. તુલસીનું પાંદડું મૂકીને ઠાકોરજીને શીરો ધરાવીને 1 ચમચી મોઢામાં નાખી. વો બેટા કયા પ્રદેશનો શીરો છે? ઘડી તીખો લાગે, ઘડી ખાટો લાગે, ઘડી ગેડો લાગે. ઓલી હળી કાઢતી આવે, બા સોરી માફ કરજો પાનું ફરી ગયું. ઓલી બાકી અમારું પાનું ફરી ગયું. ચોપડીનું નહીં, અમારું. તારા પગલા અમારા ઘરમાં ન હોય. દીકરીને હારી રસોઈ શીખવાડજો, નકર કોકના પાના ફરી જાય. દાંત કટોતી. બીકોમ સુધી ભણેલી. બીકોમ એટલે હું? 1 કોમમાંથી બીજી કોમમાં જાય ને. બીકોમ કાંઈ ડિગ્રી નથી, બીકોમ કાંઈ કોમ ફેરવી નાખો, બીકોમ થઈ જાય. બેનો ક્ષમા કરજો, બેનોની વાતો કરતો આજ મજા આવે. 2-3 વાતો કહી દો ઝડપથી, ઘણો સમય થઈ ગયો. સમયને આપણે સાચવી લેશું ને બાપ, તો સમય કોક દે આપણે સાચવી લેશે. શબ્દો પર બરાબર ધ્યાન આપજો. સમયને જો આપણે સાચવી લેશું ને તો સમય કોક દી આપણે સાચવી લેશે. સાહેબ બંધ પડેલી ઘડિયાળે 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે. બંધ પડેલી ઘડિયાળ
24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે છે. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો. સાચું કહું. એક ખાનગી વાત કહી દઉં. બેનો રસોઈ બનાવી ને રસોઈ, તે સૌથી પહેલો લીમડો નાખે રસોઈમાં, દાળ શાકમાં લીમડો નાખે. પછી જમવા બેસે ને સૌથી પહેલો લીમડો જ બહાર કાઢે. કામ પતી ગયું ને, જય શ્રી કૃષ્ણ. દુનિયા આટલી સ્વાર્થી છે સાહેબ, આટલી દુનિયા સ્વાર્થી છે. હા, દાળ શાકમાં લીમડો જ નાખે પહેલો. હા, બધું પતી ગયું, રસો જમવા બે હોય તે લીમડો જ બહાર કાઢે. દરબારભાઈ એક મારા દિલની વાત કરું. હા, હું હમણાં અગાસીમાં હોવા માટે ગયો. અગાસીમાં, હા, અગાસીમાં એટલા બધા તારા હતા, આમ તારોડિયા દેખાતા હતા. મેં ભગવાનને પૂછ્યું, મેં કીધું ભગવાન આકાશમાં તારા કેટલા? ભગવાનને હસીને મને કીધું, મને કે ધરતી ઉપર તારા કેટલા? સમજાણું? મેં કીધું એના માટે થઈને તો જમ્મુ ગામ આવવું પડે તો ખબર પડે મારા કેટલા છે. હે, હા, મારા કેટલા જ જોવાતું દે ને, તારા કેટલા જોવાતું જમ્મુ આવવું પડે. ભગવાન હું કહું મારા કેટલા છે. હા, જે હું અહીંથી બોલું એક ખાનગી વાત કહી દઉં. જો આ પહેલા નોરતે મેં મારું યુટ્યુબ ચેનલ ચાલુ કરી, જીતુભાઈ દ્વારકાવાળા ઓફિશિયલ. તો સબસ્ક્રાઈબ કરજો, ઘંટડી વગાડજો, જેનાથી હમણાં નવો મારો પ્રયાસ છે એ થોડો સફળ થાય. તો જીતુભાઈ દ્વારકાવાળા ઓફિશિયલ આખું ભેગું લખજો, એટલે ઓફિસ ખુલશે. અને રોજ નવી નવી વાતો, હસવાની નવી નવી વાતો બધી લઈ અને હું આપની ચેનલ યુટ્યુબ દ્વારા આપને આનંદ કરાવીશ. હો, એક છેલ્લો નાનો પ્રસંગ કહી દઉં, પછી કાર્યક્રમને પૂરું કરશું. આપણે 10 વાગી ગયા છે, ઘણો સમય થઈ ગયો છે. કીધા વગરના આવ્યા હોય નીકળજો. હે, હા, તારે કેટલા વગાડવા છે? મારી માનતાનો પ્રોગ્રામ છે આ. છોકરા ભાઈ તૈયાર છે.